ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો મોટાગડા પ્રાથમિક શાળા કમ્પાઉન્ડ વોલ ભ્રષ્ટાચાર તપાસમાંથી બચવા માટે કરોડિયા સરપંચે કોઈપણ પરવાનગી વગર સહી સલામત કમ્પાઉન્ડ વોલ તોડી પાડી। મીડિયા કર્મીઓને ગર્ભિત ધમકીઓ આપી કમ્પાઉન્ડ વોલની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરતા અટકાવાયા। કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરનું ભેદી મૌન। વિગતવાર વાત કરીએ તો ફતેપુરા તાલુકાની કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મોટાગડા પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ તૂટી જતા મોટાગડા પ્રાથમિક શાળાના આચાર્યએ SSAની ગ્રાન્ટમાંથી આ કમ્પાઉન્ડ વોલ રિપેરિંગ કરાવી હતી, જેની જાણ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા તારેશ્વર નીનામાને થતાં તેઓએ આ કમ્પાઉન્ડ વોલ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતે બનાવી છે તેવા ખોટા પુરાવા રજૂ કરીને ₹1,66,500 જેટલો ભ્રષ્ટાચાર કર્યો હતો। આ ભ્રષ્ટાચાર બાબતની કરોડિયા પૂર્વ ગામના જાગૃત નાગરિક લક્ષ્મણ ધનાચરપોટ અને અન્ય એક શિક્ષકને થતાં તેઓએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી આ બાબતે રજૂઆત કરી હતી। ત્યારે તપાસનો રેલો કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચના પગ સુધી આવતા સરપંચે તપાસમાંથી બચવા માટે મોટાગડા પ્રાથમિક શાળાનો સહી સલામત કમ્પાઉન્ડ વોલ તોડી પાડ્યો હતો અને એ જગ્યાએ નવું બાંધકામ શરૂ કર્યું હતું। આ બાબતની જાણ અરજદાર સહિત સ્થાનિક લોકોને થતાં આ બાંધકામનો સ્થાનિક લોકોએ તેમજ અરજદારે વિરોધ કર્યો હતો અને અરજદારે આ બાબતે ફતેપુરા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે। આ સમગ્ર બાબતની જાણ ફતેપુરા તાલુકાના મીડિયા કર્મીઓને થતાં મીડિયા કર્મીઓ સ્થળ ઉપર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા ગયા હતા, જ્યાં સ્થળ ઉપર ઉપસ્થિત મોટા ગજાના નેતાઓએ મીડિયા કર્મીઓને ગર્ભિત ધમકીઓ આપીને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતા અટકાવ્યા હતા। સરપંચ ઉપર કાર્યવાહી કરવાની ડાયરેક્ટ સત્તા તાલુકા વિકાસ અધિકારી પાસે હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। આ કમ્પાઉન્ડ વોલ ભ્રષ્ટાચાર મામલામાં ફતેપુરા તાલુકા પંચાયતના કર્મચારીઓ સામેલ છે કે પછી આ સરપંચની પહોંચ છેક ઉપર સુધી છે તેવી ચર્ચાઓ સમગ્ર ફતેપુરા તાલુકામાં ચોરે અને ચોટે ચર્ચાઈ રહી છે। ત્યારે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતની તમામ જાણ હોવા છતાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ આ બાબતે કોઈ પગલાં લેવામાં આવતા નથી, તો શું આ ભ્રષ્ટાચારની તપાસને દબાવી દેવામાં આવશે કે પછી આ સરપંચ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરી સરપંચને છાવરીને આ તપાસને દબાવી દેવામાં આવશે, તે તો સમય આવ્યે જ ખબર પડશે।